જેની પાછળ નોની નાનું હોય ને એને પેલા લખવું, એટલે જે લખું, જેની બહેન કોણ છે ઈ, આ બહેન છે એટલે એનો ભાઈ હોય એવું જરૂરી નથી હો, આ એની બેન હોય. ડી છે એ જેનો ભાઈ છે, આ જે છે ને એનો ભાઈ અહીંયા કરો ડી, ડી છે એ જેનો ભાઈ છે. હવે આગળ જઈશું. ડી છે ને કેનો પુત્ર છે, આ કેનો પુત્ર છે કે, તો આ બધા એના જ બાળકો હોય ને, બધા ભાઈ બહેન છે, તો હું આ ત્રણેય જણને ભેગા કરી દઉં અને અહીંયા નામ ચડાવી દઉં કે. મેલ ફિમેલ જ્યાં હશે હું પ્લસ માઇનસ કરતો જઈશ. એફ છે એ કેની પત્ની છે, એટલે કેની પત્નીનું નામ શું છે એફ, આ પત્ની છે એટલે આ પતિ જ હોય. એફ છે એ એલની પુત્રી છે, આ પાછી પુત્રી છે, કોની પુત્રી છે એલની, એટલે અહીંયા કોણ આવશે એલ. હવે આગળ જઈશું. એફ ને માત્ર એક જ પુત્રી છે, આ એફ છે ને, આ એફ, એના આ ત્રણ બાળકો છે, એમાં એક જ પુત્રી છે એટલે પુત્રી આવી ગઈ, તો આ પાકા પાયે શું હશે પુત્ર. ડન. એક જ પુત્રી છે એટલે હું છે ને થોડુંક આવી રીતે કરીશ. હવે આગળ જઈશું. એલની પત્ની સી છે એટલે અહીંયા કપલ થશે સી, આ પત્ની છે એટલે આ શું હશે એનો પતિ. આગળ જઈશું. ડી છે એ ઝેડ નો ભાઈ છે, આ ડી છે ને કોનો ભાઈ છે ઝેડ નો, તો આ બધા ભાઈ બહેન છે તો ઝેડ એના ભાઈ બહેનમાં જ આવશે, અહીંયા કોણ આવશે ઝેડ. આ એક જ પુત્રી છે એટલે આ પાકા પાયે શું હશે પુત્ર. ડન. જો આવી નિશાની કરી હોય ને તો યાદ આવે. પછી ઝેડ ની પત્ની જી છે, લો લેતા જાવ, આનું તો લગ્ન થઈ ગયું છે. ઝેડ ની પત્ની કોણ છે જી, એટલે આ શું થશે કપલ, આ છોકરાઓ કપલ થશે અને આ છોકરાઓ કપલ થશે. એસ છે એ સી નો પુત્ર છે, આ બે નો એક પુત્ર કોણ છે એસ, આ પુત્ર છે એટલે આ બે ભાઈ બહેન થશે. ક્લિયર છે ને, આ બે હાડો બનેવી થશે અને આ બધા આના ભાણિયા થશે. ક્લિયર થઈ ગઈ વાર્તા. પેલો પ્રશ્ન, એસ નો જે સાથેનો સંબંધ શું, એટલે તમારે ક્યાંથી જવાનું જે થી એસ. ચલો હું જે થી એસ જઈશ, આ જે છે ત્યાંથી એસ જઈશ. આ એની મમ્મી અને મમ્મીનો ભાઈ, મમ્મીના ભાઈને દુનિયા શું કહે છે મામા, સુંદર મામા. એના પછીનો ક્વેશ્ચન, કે ને કેટલા બાળકો છે, આ આખી લાઈન એની છે પણ આ એનું બાળક નથી, એની પુત્ર વધુ છે, તો બાળક કેટલા છે 4. તો શું જવાબ ટીક કરશો તમે છોકરાઓ 4. એના પછીનો ક્વેશ્ચન, પરિવારમાં મહિલાઓની સંખ્યા શોધો. મંડો શોધવા, ઉપરથી ચાલુ કરીએ. 1 2 3 અને 4. 4 મહિલાઓ છે, એટલે બરાબર છે ને, જોતા રહેજો, મારે નજીકથી કંઈક ડખા થાય છે. કેટલી મહિલાઓ છે 4, તો ઓપ્શન બી આવશે. જી નો જે સાથેનો સંબંધ શું, એટલે જે થી જી જવાનું, ક્યાંથી જવાનું જે થી, જે થી જી જવાનું. આ જે છે ને ત્યાંથી ક્યાં છે જી, સોરી અહીંથી અહીંયા જવાનું છે. તો આ જેનો છે ને આ ભાઈ છે અને ભાઈની પત્ની છે, ભાઈની પત્નીને આપણે શું કહીએ ભાભી, તો જવાબ શું આવશે ભાભી. એના પછીનો ક્વેશ્ચન, એલ નો ડી સાથે સંબંધ શું, એટલે ડી થી એલ જવાનું. ચલો ક્યાંથી જઈશું, આ ડી છે, ડી થી ક્યાં જવાનું એલ, ક્યાં છે એલ આ રહ્યો નાના, આ એના મમ્મી અને મમ્મીનો પપ્પા, મમ્મીનો પપ્પા એટલે નાના, તો જવાબ શું ટીક કરશું બાળકો આપણે નાના. તો 5 પ્રશ્નો તમે જુઓ, રમતા રમતા ઉડાડી દીધા.